જૂના મિજાજ સાથે અને નવા ઉદ્દેશો સાથે. જૂનો મિજાજ મતલબ તમને ખ્યાલ જ છે કે અમારા યુવા સંગઠને કઈ રીતે સમાજ માટે કામ કર્યું છે, અને સાથે નવો ઉદ્દેશ કે આ જે ઉદ્દેશો છે એ યુવાનોના હાથમાં આપવું છે. એટલે આજની જે કાંઈ યુવા કારોબારીની મિટિંગના માધ્યમથી આપણે ભેગા થયા છીએ, અને આ કાર્યક્રમમાં આપણે જે આગેવાનો ઉપસ્થિત થયા છીએ એમને આપણે પહેલાં સન્માનિત કરશું. આપણું જે આ સંગઠનના સ્થાપક છે એમનું સ્વાગત કરશે કલ અમારા યુવા સંગઠનના તળાજા તાલુકાના યુવા પ્રમુખ મિલન બારીયા. ઉપસ્થિત છે જે જિલ્લા કલ અમારા યુવા સંગઠનના શહેર પ્રમુખ છે, એનું સન્માન કરશે ભાઈ મકવાણ. વચ્ચે મોવાથી નરેશભાઈ ધાપા જે મોવા તાલુકાના પ્રમુખ છે અને ખૂબ જ સરસ મજાનું મોવામાં કામ કરી રહ્યા છે એવા નરેશભાઈ ધાપાનું સ્વાગત કરશે મહેશભાઈ ધાપા. ત્યાર પછી આપણી વચ્ચે ભૂમિકા ભજવે છે એવા રાણાભાઈ ગોહિલ સન્માન કરશે કલ્પેશભાઈ બારીયા. સમાજ હું ભારતીય નાગરિક છું, એનો મને ગર્વ છે. હું મારા સમાજના ભાઈઓ બહેનો વડીલો તથા મિત્રો પ્રત્યે આદર ભાવ અને વફાદારીપૂર્ણ વર્તન દાખવીશ. સમાજ હોય અને જો ન્યાય માટે ભીખ માગવી પડતી હોય તો આ સમાજની જે નેતૃત્વ કરતી તાકાત છે, નેતૃત્વ કરતા જે આગેવાનો છે એનામાં થોડી ઘણી કઈક ખામી છે. તમે જોયું છે કાલ અમારા યુવા સંગઠન આજથી 12-15 વર્ષ પહેલા જે સિસ્ટમથી કામ કરતું હતું એ સિસ્ટમથી આ તંત્ર પણ બીવે છે. અધિકારીઓ પણ આ સંગઠનના નામથી ભડકે છે. તો એ સંગઠનને એના મૂળ રૂપમાં ફરી વખત સક્રિય કરવા માટે થઈને આજે પહેલી મીટિંગ તળાજા તાલુકાના મણાર ગામે કલ અમારા યુવા સંગઠનના યુવા કારોબારી મિલન બારીયાના હસ્તે આયોજન કરવામાં આવ્યું છે. તમને મારો ટૂંકો પરિચય આપી દઉં કે કલ અમારા યુવા સંગઠનના સ્થાપક ધર્મસિંહભાઈ ધાપા છે અને એના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અત્યારે મારી પાસેની જવાબદારી છે. એમ છતાં અમે એ ઉદ્દેશો સાથે કામ કરીએ કે અમારે સમાજનું કામ કરવું છે, પણ નથી કોઈ અપેક્ષા રાખવી કે નથી કોઈ સમાજ પાસેથી માન સન્માનની આશા રાખવી. માન સન્માન રહિત, માન સન્માનથી પર રહીને અમારા સમાજ માટે કામ કરવું છે. પહેલા તો બધાને જય કોળી સમાજ. ખરેખર ઘણા સમય પછી જે નવા મિજાજ સાથે નવા ઉદ્દેશોને જે આપણને આપણા રાષ્ટ્રીય પ્રમુખ એવા માનની વલ્લભભાઈ બારીએ કહ્યું, ખરેખર બહુ મોટો જવાબદારી છે. એના માથે આપણા ઉપર વિશ્વાસ મૂક્યો છે. અહીંયા બેઠેલા દરેક યુવાન ઉપર વિશ્વાસ છે. આ સંગઠન કોનું છે? આ સમાજનું છે. નથી કોઈ એક વ્યક્તિનું કે નથી આ 2-5 ગીણા ગાંઠાનું, પણ દરેક સમાજના યુવા વર્ગ ઉપર આ મોટી જવાબદારી આપી. આપણે જે જોડાયેલા છીએ, કલ અમારું યુવા સંગઠન છે, એનું ખરેખર ગૌરવ લીધા જેવું છે. સમાજના દરેક યુવાનોએ કે નિષ્ઠાથી, બહાદુરીથી પોતાના સમાજના જે બદંતર હાલત સુધારવાને માટે સાહેબે એમ કીધું કે સમાજની જેને પરવા હોય, જેને કઈ ચિંતા હોય, આ સમાજની સુધારણા માટે કંઈક કરી છૂટવાની તાલાવેલી હોય એવા યુવાનોને આ સંગઠનની માર્ગદર્શક બન્યા છે. ખૂબ સરસ મજાની વાત કરી છે કે જ્યારે તમે ન્યાયની લડત લડતા હો ત્યારે તંત્ર તમને રોકતું હોય તો તમે કેવી રીતે એમાંથી પસાર થઈ શકો, અને એ બિંદાસ રીતે કે પબ્લિકને આ સિસ્ટમ કંટ્રોલ કરે, સિસ્ટમને સત્તા કંટ્રોલ કરે, તો સત્તાને કોણ કંટ્રોલ કરે છે?
તો કે સંસ્થાને આ એક નાનું એવું પુસ્તક કંટ્રોલ કરે છે. આ પુસ્તકનું નામ છે ભારતનું સંવિધાન. યુવા મિત્રોને ખાસ વિનંતી, કદાચ તમે કોલેજ કરતા હોય, એનાથી વિશેષ ભણતા હોય, તમારી પાસે આ પુસ્તક છે, તો આ પુસ્તકની અંદર ઘણા બધા તમને અધિકારો આપવામાં આવ્યા છે. એ અધિકારો જો તમે જાણી જશો તો તમે પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીનો આંખોમાં આંખો નાખીને વાત કરતા તમે થઈ જશો. કોઈ પણ અધિકારી પાસે હોય, પટ્ટાવાળાથી માંડી કલેક્ટર સુધી, એની આંખમાં આંખ નાખીને વાત કરતા થઈ જશો. તાકાત આ પુસ્તકમાં છે. સંમેલનોમાં ગયા છો, મિટિંગોમાં ગયા છો, પણ એના મંચ ઉપર ક્યાંય તમને આ પુસ્તક જોવા નહીં મળે, અને આ પુસ્તક વિશે તમને ક્યાંય વાત સાંભળવા નહીં મળે. ધરમસિંહભાઈનો એક જ ઉદ્દેશ હતો કે હું નહીં, ઘરે ઘરે મારી જેવા માણસો ભેગા થવા જોઈએ એમ. મહુવા તાલુકા પ્રમુખ નરેશભાઈ ધાપા ઉપસ્થિત છે, અને એને એટલી બધી કામગીરી કરી છે ને, એકલા હાથે કરી છે. તો આપણે સાંભળીએ નરેશભાઈ ધાપાને. મારું નામ નરેશ ધાપા છે, તો મારા યુવા સંગઠન મહુવા તાલુકા પ્રમુખ. હવે સંગઠન વિશે મારે શું જાજુ બહુ બોલવું. ધરમસિંહભાઈ ધાપા છે, વલ્લભભાઈ બારિયા છે, જીતુભાઈ છે, અમારા રાણાભાઈ ગોયલ છે, વિનુભાઈ સોલંકી છે, બધાને કામગીરી કેવી છે. વાત તો બધાએ ઘણી કરી છે, પણ એમાંથી આપણે શું લેવાનું છે અને આપણે શું કરવું જોઈએ, તો સંગઠન ની તાકાતનું વધારે નિર્માણ થાય તો એક તો પેલા આપણે નિષ્ઠાવાન બનવું પડે. સંગઠને મારા માટે શું કર્યું છે, એના બદલે હું સંગઠન માટે શું કરી શકું, આ મહત્વનો પોઈન્ટ છે. બીજા નંબરમાં કે આપણે નીડર બનવું પડશે. તો નીડર કોણ બની શકે? કે જેને કઈ ખોટું નથી કરવું ને એ બની શકે. 78 વર્ષ થયા. 78 વર્ષ પહેલા આપણને મત આપવાનો અધિકાર નહોતો. જ્યારે ભારત દેશ આઝાદ થયો, સંવિધાન અમલમાં આવ્યો ને પછી આપણને મત આપવાનો અધિકાર આપ્યો. એ મત આપવાનો અધિકાર પાછો વિયો ન જાય એના માટે આ લડાઈ છે. આ વાત થોડી કડવી છે. તો આપણી વચ્ચે સંગઠનના સ્થાપક એવા ધરમસિંહભાઈ ધાપા ઉપસ્થિત છે. તો એને વિનંતી કહીએ કે સંગઠનને અનુરૂપ તો ભાવનગર અને ભાવનગર બહાર કયા જિલ્લામાં કેવી કામગીરી કરી, કેવા બનાવમાં કેવી કામગીરી કરી છે, એ વિશે ધરમસિંહભાઈ વાત કરશે. ધરમસિંહભાઈ ધાપા. જય કોળી સમાજ. મિત્રો, ઘણા સમય બ્રેક બાદ આજે કલમરિયા સંગઠનની તળાજા તાલુકો અને એમાં મણાર ગામ ગોઠવાણી છે. એમાં મિલનભાઈ બારિયા દ્વારા જે યુવાનોને જોડ્યા કલમરિયા સંગઠનમાં, એને જોરદાર તાળી વધારી લઈએ. એટલે પેલા તમામને આપણે જોરદાર તાળી વધારી લઈએ. અને વારા ફરતી છે ને મારા હસ્તકે એને અભિનંદન આપતો જાઉં છું અને શુભેચ્છા અને સન્માની દેતો જાઉં. ચાલો મિલનભાઈ બારિયાને ખૂબ ખૂબ અભિનંદન. આવી જાઓ. હા, હાલો બધાને ખૂબ ખૂબ અભિનંદન. जब तक जोड़ेंगे नहीं तब तक तोड़ेंगे नहीं. हाँ, तब तक छोड़ेंगे नहीं. મિત્રો, જે બધા જૂના છે પાયાના પથ્થર, એને તો ખબર છે કે કલમરિયા સંગઠન શું છે. કારણ કલમરિયા સંગઠન કાયદા નહીં માને છે અને ધોકા નહીં માને છે. આખા ગુજરાતમાં એકમાત્ર કલમરિયા સંગઠન છે કે આ સમાજ માટે ધોકા ઉપાડ્યા અને માર્યા છે, અને જે આવશે તો મારવાના છે. કોઈથી બીતા નથી. આપણે ફાટલી નોટ છીએ નહીં, બરોબર? એટલે પેલા 56 ની સાતી વાળા હોવ ને તો જ સંગઠનમાં જોડાવાનું. ધરમસિંહભાઈ ધાપાની છે નહીં. આ લડાઈ સમાજની છે. દેશનો જવાન આર્મીમાં જોડાય એ બહાદુર હોય કે ફાટલી નોટ હોય? કારણ કે ન્યાય દુશ્મનોને લડવાનું છે અને અહીંયા દુશ્મનોને લડવાનું છે. તો સમાજના જે દુશ્મનો છે એની અમે પૂરી તાકાતથી લડવાની તાકાત કલમરિયા સંગઠન રાખે છે. કલમરિયા સંગઠને કામ બંધ નથી કર્યું. ઘરે શું બેઠા હતા,
પણ કોઈને એવું નહીં સમજવાનું કે આ સંગઠન બંધ થઈ ગયું. ધરમસિંહ ધાપા જીવે છે તો ચાલશે અને મરશે પણ ચાલશે, કારણ કે સંગઠન યુવાનો ચલાવે છે. કોણ ચલાવે છે? યુવાનો ચલાવે છે. તો યુવાનોને ખબર હોવી જોઈએ કે કલ અમારા યુવા સંગઠનમાં હું હુલા જોડાણો છું. કલ અમારા યુવા સંગઠન શું કામ કરશે, કોના માટે કામ કરશે. સામાજિક સંગઠન એટલે શું? તો કે સમાજ માટે લડતું સંગઠન. તો સમાજ માટે શું લડવાનું છે? અધિકારની લડાઈ છે, અત્યાચાર અન્યાયની લડાઈ છે, રાજકીય લડાઈ છે. એકલું સંગઠન કલ અમારા છે, આ બધી લડાઈ લડે છે. કોટડાની ઘટના બનેલી કે 90 ખેડૂતને માર્યા. અહીંયા મહુવાના ભાઈ છે ને ખબર છે? ખબર છે કે નહીં? કે મહુવામાં કોટડા ગામમાં જમીન બાબતના ડખ્ખામાં આપણા ખેડૂતને માર્યા અને 307 જેવી કલમ લગાવી દીધી. જેવો જેલમાં બહાર આવે સાહેબ કે શું કરવું? કાંઈ નહીં, લડી લેવાય. મને કે ભાવનગર બંધ રાખવું છે, રાખી. એટલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું કે દિવસ 2 માં જેટલા પોલીસ વાળાએ અમારા ખેડૂતને માર્યા છે એ તમામ પોલીસ ઉપર ફરિયાદ થાય અને જે 307 જેવી ગંભીર કલમ લગાવી છે એ તમામ કેસો પાછા ખેંચવામાં આવે. જો આ 2 માંગ પૂરી કરવામાં 2 દિવસમાં નહીં આવે તો 3 દિવસે ભાવનગર બંધ. 3 જ દીમાં એટલે 2 દી પૂરા થઈ ગયા. એસપી સાહેબના પીઆઈ પરમાર સાહેબનો ફોન આવ્યો કે ધરમસિંહભાઈ કાલનો શું પ્રોગ્રામ? ભાવનગર બંધ કહો. મેં કે જામીન તો મળી ગયા. જામીન ની ક્યાં વાત હતી? ડિમાન્ડ તો આ છે કે જે પોલીસ વાળા માર્યા એ તમામ પોલીસ ઉપર ફરિયાદ થાય અને 307 જેવી ગંભીર કલમ લગાડી કેસો પાછા ખેંચવામાં આવે. આ 2 માંગ પૂરી થઈ કે નહીં? તો સાહેબ ભાવનગર બંધ કહો. એસપી સાહેબ બોલાવે. હાલો ગયા કચેરીએ. મને કે ધરમસિંહભાઈ બોલો. હું કહું ભાવનગર બંધ રાખવાનું. ક્યારે? હું 10 વાગે. ક્યાંથી? હું જસુનાથ ખાલી. એસપી સાહેબે કીધું છે કે ધરમસિંહભાઈને હેલ્પ કરવાની છે, પણ તમારા છોકરાને કહેજો પોલીસ વાળાને ગાળ્યું ન દે કે. એટલે કીધું સાહેબ અમારા છોકરાને ઉશ્કેરાટની વાત ન કરતા. ગુજરાતમાં પહેલી વાર ઇતિહાસમાં બન્યું છે કે કોળી સમાજ ઉપર અત્યાચાર થયો હોય અને ભાવનગર કલમર એવા સંગઠન દ્વારા બંધ હોય. તો કલમરિયા સંગઠન જેવું નામ છે એનું કામ છે. શું છે? નામ છે, કામ છે. निकलो घर मकानों से 100 में 90 शोषित है, शोषित ने ललकारा है, 100 में 90 शोषित है, शोषित ने ललकारा है। धन धरती राजपाट में 90 भाग हमारा है, धन धरती राजपाट में 90 भाग हमारा है। देश का शासन 90 पर नहीं चलेगा, नहीं चलेगा, देश का शासन 90 पर नहीं चलेगा, नहीं चलेगा। जो सरकार निकम्मी है वो सरकार